મનીષા હાલો આપણા ઘરે. આપણા ઘરે? તો આ એનું જ ઘર છે ને? અરે આપણા ઘરે એટલે મારું ઘર. હાલો મારા ઘરે હાલો. હવે તમે સાચું કીધું કે મારા ઘરે એમ, કારણ કે આનું ઘર તો કોઈ દિવસ થયું જ નથી અને ઈ હવે ન્યા નહીં આવે, કારણ કે એનું ઘર હવે ઈ થયું જ નથી કોઈ દિવસ. અરે એમાં ક્યાં ઈ વાત જ આવી એમ? જે મારું છે ઈ એનું છે ને એનું છે ઈ મારું છે. તો એના કપડાય તમે પહેરતા હશો ને, એની સાડી, એના ડ્રેસ બધું. મમ્મી કેવી વાત કરો છો? તું ચૂપ રહે, મને બધી ખબર જ છે હું કોની હારે કેવી રીતે વાત કરું છું. તમે જ એને ઘરમાંથી કાઢી મૂકી હતી, તો હવે હું કામ ને એને બોલાવવા આવ્યા? અરે મનીષાએ જ કીધું છે કે ઈ ત્યાં નહીં રહી શકે, કેમ કે અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મારા મમ્મી પપ્પા ભાઈ બધાય રહે છે. હવે એ બધાને મારે ક્યાં નાખવાના? અને કદાચ હાલો હજી તો ભાઈના લગ્ન નથી થયા, એટલે હવે ભાઈ થોડાક ટાઈમ પછી લગ્ન કરશે ત્યારે એનું ઘર લેશે ને એ વયા જશે, પછી શું વાંધો છે? ભાઈ તો વયો જશે, પણ તમારા મમ્મી પપ્પા ઈ ક્યાં જાશે? તમારી હારે જ રહેશે ને કે ભાઈ હારે રહેશે? અને ઈ કોની હારે રહેશે ને ઈ આજે તારે નક્કી કરી લેવાનું છે, સમજ્યો ને? મારા મમ્મી પપ્પા એની મરજી હશે, એ ત્યાં રહે. કદાચ મારે ન્યાય રહે, કદાચ ભાઈને ન્યાય રહે, અથવા તો એવું બને કે થોડોક ટાઈમ ત્યાં થોડોક ટાઈમ અહીંયા, જેને એને જ્યારે પણ એને જ્યાં રહેવું હોય ત્યાં રહે. તમારા મમ્મી પપ્પા વર્ષમાં ખાલી એક જ વખત આવવા જોવે, 12 દિવસ રહેવાનું એને. અને ઈ ત્યારે આવશે કે જ્યારે તમે ઈવડું ઈ ઘર એના નામે કરી દેશો, ત્યારે જ ઈ આવશે, ત્યાં સુધી નહીં આવે. મમ્મી બહુ થઈ ગયું હવે. તું ચૂપ કર, અને એવું હોય ને તો વઈ જાય એની હારે. કોઈ દિવસ આવતી નહીં અહીંયા પાછી મારી પાસે ફરિયાદ લઈને. અરે તમને કાંઈ સમજાય છે કે નહીં? તમે તમારી છોકરીને સમજાવવાને બદલે એને બગાડો છો, અને એને સમજાવીને ત્યાં મોકલવી જોવે. એની બદલે તમે અહીંયા કેટલા રીતે મારે સામે નિયમો મૂકો છો. તમે માથે રહીને તમારી છોકરીનું ઘર તોડો છો. અને તમારો દીકરો ક્યાં છે? આ મનીષાનો ભાઈ ક્યાં? દેખાતો નથી. એની હારે વાત કરી લઉં ને. ગયો હશે એની વહુને લઈને ક્યાંક મૂવી બૂવી જોવા. આજકાલના છોકરાઓ ક્યાં મા બાપને પૂછે છે કાંઈ? ઈ એની મરજી પ્રમાણે જેમ કરવો એમ જ કરે છે. વાહ સાસુમાં વાહ! તમે તમારા દીકરાને, તમે તમારી વહુને કાંઈ કઈ નથી શકતા, અને ત્યાં તમારું હાલતું નથી, એટલે તમે તમારી છોકરીનું ઘર બગાડવા હાટું એની અંદર દખલગીરી કરો છો કે ન્યા કેમ આમ ને ન્યા કેમ તેમ ને. તમારા સાસુ અને તમારી, એટલે મારા મમ્મી ને મારા પપ્પા વર્ષમાં ખાલી 12 જ દિવસ આવવા જોવે ઘરે. અરે અમારા ઓલામાં ધર્મમાં તો પિતૃઓ માટે પણ 15 દિવસ હોય છે, તો ખાલી હું મમ્મી પપ્પાને હું 12 જ દિવસ રાખું? હું છેલ્લી વાર કહું છું મનીષા, તારે અત્યારે મારી હારે આવવું હોય તો હાલ, નહીતર પછી હું કાલથી ગમે નિર્ણય લઈ લઈશ. 2-3 દિવસમાં વિચારીને કહેશું અમે. જાઓ તમે અત્યારે અહીંથી. એક મિનિટ, ગુસ્સામાં તો હું અહીંયા આવી ગઈ હતી, પણ મને હવે મારી ભૂલ સમજાય છે, એટલે હું તમારી સાથે જ આવું છું. મમ્મી બની શકે ને તો તમે ભાઈ ભાભી સાથે પ્રેમથી રહેજો, અને એને અલગ કરવાની કોશિશ ન કરજો, એને સમજવાની કોશિશ કરજો. અને મને બધું જ કહે છે કે તમે એની વહુ સાથે કેવું વર્તન કરો છો. મારું ઘર છોડીને હું આવી ગઈ, પણ તમે તમારી વહુને એટલી મજબૂર ન કરતા કે તમને છોડી દે. તમે એને પ્રેમ આપજો ને એને સમજજો, અને એક છોકરીની જેમ રાખજો. ચાલો.